નમસ્કાર, ગ્રાઉન્ડ રિપોર્ટમાં આપનું સ્વાગત છે અને આપની સાથે હું છું કોમલ। કાળઝાળ ગરમી વચ્ચે ફરી વાતાવરણમાં આવશે પલટો। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશન એક્ટિવ થતા ફરી એકવાર રાજ્યના વેધરની પેટર્ન બદલાશે। અંબાલાલ પટેલે ડરામણી આગાહી કરી તો હવામાન વિભાગે પણ માવઠું ત્રાટકવાના આપ્યા એંધાણ। આ પ્રી મોન્સૂન એક્ટિવિટી માં પવનની ગતિ વધારે છે। કોઈ કોઈ ભાગમાં પવનની ગતિ 40 કિલોમીટર તો કોઈ ભાગમાં 50 કિલોમીટર રહેવાની શક્યતા છે। કોઈ કોઈ ભાગમાં ગાજવીજ થાય તો ક્યાંક ક્યાંક કરા પણ પડી શકે અને ઉત્તર ભારતના ભાગોમાં પણ હવામાનમાં પલટો આવવાની શક્યતા રહેશે। ત્યારબાદ ગરમીમાં રાહત થયા બાદ પુનઃ ગરમી જોર પકડશે અને તારીખ 24-25થી ગરમી વધવાની શક્યતા રહેશે। બદલાતા વાતાવરણ અંગે અંબાલાલની આગાહી। આગામી દિવસોમાં ખાબકશે વરસાદ। પ્રી મોન્સૂન એક્ટિવિટીના કારણે બદલાશે વાતાવરણ। પવનની ગતિ વધારે રહેશે, ગરમીમાંથી મળશે રાહત। એપ્રિલ મહિનાની શરૂઆતમાં માવઠાનો માર સહન કર્યો અને ત્યારબાદ કાળઝાળ ગરમીનો પ્રકોપ અને હવે ફરી રાજ્યના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદના મંડાણ થયા। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ડરામણી આગાહી કરતા રાજ્યના ખેડૂતોમાં ફાળ પડી છે। અંબાલાલે દક્ષિણ સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાતમાં વરસાદની શક્યતા વ્યક્ત કરી છે। સાથે જ પવનની ગતિ વધારે રહેવાની સાથે લોકોને ભીષણ ગરમીમાંથી રાહત મળશે। હમણાં તારીખ 19 અને 21માં વરસાદ થવાની શક્યતા છે। પ્રી મોન્સૂન એક્ટિવ થશે અને આ પ્રી મોન્સૂન એક્ટિવિટીના કારણે રાજ્યના કેટલાક ભાગમાં ગરમીમાંથી રાહત મળવાની શક્યતા રહેશે। ખાસ કરીને આ પ્રી મોન્સૂન એક્ટિવિટી માં પવનની ગતિ વધારે છે। કોઈ કોઈ ભાગમાં પવનની ગતિ 40 કિલોમીટર તો કોઈ ભાગમાં 50 કિલોમીટર રહેવાની શક્યતા રહેશે। ખાસ કરીને વિદર્ભના નીચેના ભાગોમાં પવનની ગતિ વધારે રહેવાની શક્યતા રહેશે। અંબાલાલ પટેલે તો ઝોન પ્રમાણે વરસાદની આગાહી કરી। રાજ્યના તમામ વિસ્તારો નહીં પરંતુ મોટા ભાગના વિસ્તારો માવઠાની ઝપેટમાં આવે તેવી શક્યતા છે। જો આગાહી પ્રમાણે વરસાદ ખાબકશે તો ખેડૂતોની મહેનત પર આફતનું પાણી ફરી વળી શકે છે। કેટલાક દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો, બોટાદના ભાગો અને લગભગ મહીસાગરના ભાગો, ભરૂચના ભાગો, દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગો અને ત્યારબાદ ઉત્તર ગુજરાતના ભાગોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા રહેશે। ખાસ કરીને સૌરાષ્ટ્રના, દક્ષિણ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વાદળવાયુ પણ આવવાની શક્યતા રહેશે। ઉપરાંત રાજકોટના કેટલાક ભાગોમાં પણ હવામાનમાં પલટો આવશે। સુરેન્દ્રનગર ઉપરાંત મોરબી હાલ જરૂર વગર અને કમોસમી વરસાદના એંધાણ છે। ત્યારે અંબાલાલે રાજ્યના કેટલાક જિલ્લાના ખેડૂતોને સાવધાન રહેવા જણાવ્યું છે, જેમાં સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા સહિતના ભાગોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે વરસાદ ખાબકી શકે છે। ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ સાબરકાંઠાના ભાગો, અરવલ્લીના ભાગોમાં પણ પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા રહેશે। થરાદ, બનાસકાંઠાના ભાગોમાં પણ પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા રહેશે। મહેસાણાના ભાગોમાં, પાટણ સમી હારીના ભાગોમાં પણ હવામાનમાં પલટો આવવાની શક્યતા રહેશે અને ક્યાંક છાંટાછૂટી થવાની શક્યતા રહેશે। અમદાવાદ, ગાંધીનગરમાં પ્રી મોન્સૂનનો વરસાદ। કોઈ વિસ્તારમાં ગાજવીજ, ક્યાંક કરા પણ પડી શકે। 21 એપ્રિલ સુધીમાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં કરા પડવાની અને ભારે પવન સાથે વરસાદની પ્રબળ શક્યતા છે। અસરગ્રસ્ત વિસ્તારોની વાત કરીએ તો ખાસ કરીને ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વધુ અસર જોવા મળી શકે છે। ખેડૂતોનો તૈયાર પાક, ખાસ કરીને જીરું, વરિયાળી જેવા પાકોમાં નુકસાન થઈ શકે છે। મધ્ય ગુજરાતના ભાગો, અમદાવાદ, ગાંધીનગરના ભાગોમાં પણ પ્રી મોન્સૂન એક્ટિવિટીમાં કોઈ કોઈ ભાગમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા છે। કોઈ કોઈ ભાગમાં ગાજવીજ થાય તો ક્યાંક ક્યાંક કરા પણ પડી શકે અને ઉત્તર ભારતના ભાગોમાં પણ હવામાનમાં પલટો આવવાની શક્યતા રહેશે। કમોસમી વરસાદ વિદાય લેશે ત્યાં એપ્રિલના અંત ભાગમાં ભીષણ ગરમી રાજ્યના લોકોની રાહ જોતી હશે। અંબાલાલે આગાહી કરી છે કે 24 અને 25 એપ્રિલથી ફરી ગરમીનો પ્રકોપ વધવાનો છે। 26 થી 28 સુધીમાં તો ભારે ગરમી પડવાની અંબાલાલે આગાહી કરી છે। કેટલાક વિસ્તારોમાં તાપમાન 42 થી 46 ડિગ્રી સુધી પહોંચી શકે એવી ધારણા છે।
ત્યારબાદ ગરમીમાં રાહત થયા બાદ પુનઃ ગરમી જોર પકડશે અને તારીખ 24-25થી ગરમી વધવાની શક્યતા રહેશે. તારીખ 26થી 28માં ગરમી ઘણા ભાગોમાં જોર પકડશે. લગભગ મધ્ય ગુજરાતના ભાગોમાં, વડોદરા વગેરે ભાગોમાં મહત્તમ તાપમાન 42 ડિગ્રી સેલ્સિયસ થઈ જવાની શક્યતા રહે. કોઈ ભાગમાં 43 ડિગ્રી સેલ્સિયસ પણ થઈ શકે. એટલે 26મી તારીખમાં મધ્ય ગુજરાતના ભાગોમાં આખરી ગરમી પડવાની શક્યતા રહેશે. તારીખ 27 અને 28માં પણ આખરી ગરમી પડવાની શક્યતા રહેશે. આ અરસામાં કેટલાક ભાગમાં વાદળો આવવાની શક્યતા રહેશે. હવામાન વિભાગે પણ આગામી 2 દિવસ રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદની શક્યતા વ્યક્ત કરી. 21 એપ્રિલ સુધી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર રહેશે, જેના કારણે અમરેલી, ભાવનગર, દાદરાનગર હવેલી, દમણ, તાપી, ડાંગમાં વરસાદની આગાહી છે. આ ઉપરાંત 21 એપ્રિલે અમરેલી, ભાવનગર, સુરત, ભરૂચમાં પણ કમોસમી વરસાદ કહેર વરસાવે એવી શક્યતા છે. 19, 20 और 21 मतलब डे 1, डे 2, डे 3 में आइसोलेटेड रेन और थंडर शावर की उम्मीद कर सकते हैं हम गुजरात रीजन, सौराष्ट्र, कच्छ में, जिसमें कि खासकर अगर सौराष्ट्र में देखें तो अमरेली, भावनगर डिस्ट्रिक्ट्स और इधर साउथ गुजरात रीजन जिसमें कि नवसारी, वलसाड, डांग, तापी इत्यादि है, यहाँ पर बारिश की उम्मीद कर सकते हैं. और अगर पिछले 24 घंटे की बात करें तो मैक्सिमम टेम्परेचर्स में कोई विशेष बदलाव नहीं आया है. और जो सर्वाधिक मैक्सिमम टेम्परेचर 41.9 डिग्री सेल्सियस राजकोट में दर्ज किया गया है. सेकंड हाईएस्ट अहमदाबाद का रहा है 41.8 डिग्री सेल्सियस. આ તરફ અખાત્રીજના પવન પરથી અંબાલાલ પટેલે આગામી ચોમાસું કેવું રહેશે એનો વર્તારો કાઢ્યો છે. અખાત્રીજ જે છે એ સૂર્ય અને ચંદ્રની લગભગ આથમતી વખતે એના અંતર જોવાનો પણ એક અંતર જોઈ અને ઋતુજન્ય બાબતોનો નિર્દેશ કરવાનો પણ એક આ તહેવાર છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ચોમાસાનું અનુમાન લગાવતા જણાવ્યું કે ઉત્તર તરફનો પવન હોય તો અનરાધાર વરસાદ પડે, ગિરનારી પવન હોય તો વરસાદ રાહ જોવડાવે, દક્ષિણનો પવન હોય તો તે અનુકૂળ ન હોવાનું અંબાલાલે અનુમાન લગાવ્યું. પરોલિયાનો કે સવારનો પવન જો ઉત્તર તરફ જાય તો વરસાદ સારો આવે. જો પવન પૂર્વ તરફ જાય તો વરસ ખાડા બળવું આવે. જો પવન ઈશાન તરફ જાય એટલે ઈશાન તરફથી આવતો હોય, જાય એટલે ઈશાન તરફથી આવતો હોય, ઉત્તર તરફથી આવતો હોય. જો ઈશાન તરફથી પવન આવતો હોય, ઉત્તર તરફથી આવતો હોય તો વરસ સારું જાય. પૂર્વ તરફથી આવતો હોય તો વરસ ખાડા ખબર જાય. અને લગભગ પવન વાયવ્ય તરફથી આવતો હોય તો ભારે પવનની ગતિ અને વંટોળ સાથે વરસાદની શક્યતા રહેતી હોય છે. ગુજરાતમાં જામ્યો સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો જંગ. હાર જીતના દાવા વચ્ચે ખરાખરીનો જંગ. કોણ જીતશે, કોણ હારશે તે પરિણામ પહેલા જનતાનો મત જીતવાનો જંગ. આ જંગમાં ઉતર્યા છે એવા ઉમેદવારો જે નથી બહુ પૈસાવાળા કે નથી તેમનું કોઈ મોટું નામ, પણ પોતાની ઓળખથી જીત મેળવવા લગાવી રહ્યા છે એડી ચોટીનું જોર. સામાન્ય કાર્યકર્તાથી રાજકીય સફર શરૂ કરી અને હવે સત્તા સુધી પહોંચવાના જોઈ રહ્યા છે સપના. કેમ કે કોઈ છે સ્કૂલ વાન ચાલક, તો કોઈ છે સામાન્ય મજૂર, કોઈ છે ચાની કીટલીવાળા, તો કોઈ છે રેડિયો જોકી અને સાથી બનવા માંગે છે જનતાના પ્રતિનિધિ. ચૂંટણીના જંગને જીતવા થનગનતા આ અનોખા ઉમેદવારો કયા મુદ્દા સાથે ચૂંટણીમાં ઉતર્યા છે આ ઉમેદવારો? સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું શું છે રોચક તથ્ય? કઈ એવી વાત છે જે આ ઉમેદવારોને બનાવે છે ખાસ? શું છે આ ઉમેદવારોની રણનીતિ? આજે ગ્રાઉન્ડ રિપોર્ટમાં જોઈશું ચૂંટણીના આ અનોખા ઉમેદવાર. આજે વાત સ્થાનિક સ્વરાજની ચૂંટણીના અનોખા ઉમેદવારોની. એવા ઉમેદવાર જેમણે આ ચૂંટણીમાં સૌનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે. વડોદરા હોય કે અમદાવાદ, નર્મદા હોય કે બનાસકાંઠા, બધે જ અનોખા ઉમેદવાર છે ચર્ચામાં. આખરે કેમ આવા ઉમેદવારો ચર્ચામાં છે અને તેનું કારણ શું છે તે આજે અમે આપને બતાવીશું.
કારણ કે આ ઉમેદવારો થોડા હટકે છે. કોઈ સ્કૂલ વાન ચાલક છે તો કોઈક ચાની કિટલી ચલાવે છે, કોઈક કબર ખોદી કરે છે સેવા તો કોઈક છે રેડિયો જોકી. ચૂંટણીનો જંગ, ઉમેદવારોની રસાકસીની સંગ, કોઈ ભાજપનો, કોઈ કોંગ્રેસનો તો કોઈને મળ્યો છે આ બંને પાર્ટીનો વિકલ્પ ન બનવા થનગનતી આમ આદમી પાર્ટીનો સાથ. બદલાતા સમયની સાથે સત્તાને બદલવા નીકળેલી રાજકીય પાર્ટીનો આ છે જંગ. તેમાં જ હોડ જામી છે એકબીજાને હરાવવાની, કેમ કે અહીં રોજે રોજ દાવા જીતના કરવામાં આવી રહ્યા છે. કેમ કે હાર નથી કોઈને મંજૂર અને માટે જ રાજકીય પક્ષોએ દાવ લગાવ્યો છે એવા ઉમેદવારો પર જેઓ જમીન સાથે જોડાયેલા છે, જેઓ સામાન્ય વર્ગમાંથી આવે છે, જે સામાન્ય લોકોની સમસ્યાઓથી પૂરી રીતે વાકેફ છે. આજે આપણે વાત કરવાની છે એવા ઉમેદવારોની જે લાગે છે સાધારણ, પરંતુ સ્થાનિક સ્વરાજની ચૂંટણીના આ જંગમાં બન્યા છે અસાધારણ. ભાજપે સ્કૂલ વાન ચાલકને આપી ટિકિટ. ટિકિટ મળ્યા પછી પણ સ્કૂલ વાન ચલાવી. વડોદરામાં ભારતીય જનતા પાર્ટીના એક સામાન્ય કાર્યકરની સાદગી હાલ ટોક ઓફ ધી ટાઉન બની છે. ભારતીય જનતા પાર્ટીએ વોર્ડ નંબર 17માં સ્કૂલ વાન ચાલકની ટિકિટ આપી છે. ભાજપના ઉમેદવાર બન્યા પછી પણ રાજેશ માછી ચૂંટણીના અતિ વ્યસ્ત સમયમાં પણ પોતાની ફરજ ભૂલ્યા નથી. ઉમેદવાર જાહેર થયા હોવા છતાં પણ હંમેશાની જેમ તેઓ પોતાની સ્કૂલ વાન લઈને વિદ્યાર્થીઓને લેવા મૂકવા જાય છે. મધ્યમ વર્ગમાંથી, મધ્યમ પરિવારમાંથી આવતા રાજેશ માછી છેલ્લા 15 વર્ષથી સ્કૂલ વાન ચલાવીને પોતાનું ગુજરાન ચલાવે છે. ટિકિટ મળ્યા પછી પણ તેમની આ સાદગીએ લોકોમાં ગજબનું આકર્ષણ જમાવ્યું છે. રાજેશ માછી છેલ્લા 15 વર્ષથી ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલા છે. રાજેશ માછી ચૂંટણી જીતી કોર્પોરેટર બની જાય તો પણ સ્કૂલ વાન ચલાવતા રહેશે તેવો નિર્ધાર વ્યક્ત કર્યો છે. સ્કૂલ વાન ચાલકને ટિકિટ મળતા અન્ય સ્કૂલ વાન ચાલકો પણ નવી આશા જગાવી બેઠા છે. તેમનું પ્રતિનિધિ કોર્પોરેશનમાં હશે તો તેમની પડતર સમસ્યાઓની સીધી રજૂઆત સરકારમાં થશે. ભાજપની સામાન્ય કાર્યકર્તાને પણ મહત્વ આપવાની નીતિનું રાજેશ માછી એક જીવંત ઉદાહરણ પુરવાર થયા છે. સાથે જ અન્ય કાર્યકર્તાઓમાં પણ એક દાખલો બેસાડ્યો. રાજેશ માછી પોતાના મત વિસ્તારની સમસ્યાઓથી રગરગથી વાકેફ છે. એટલે પાર્ટીએ જોયું હતું કે આ છોકરો નિસ્વાર્થી કામ કરે છે અને મારી મહેનત, મને વિશ્વાસ હતો કે હું આજે નહીં તો કાલે ઉમેદવારી નહીં હાલે તો પાર્ટી મને કોઈને કોઈ પદ સારું આપશે, મને વિશ્વાસ હતો મારી મહેનત પર. આજે પાર્ટીએ મને રન પર મોકલ્યો છે કે તમારે ઇલેક્શન લડવાનું છે રાજેશભાઈ. હું કહું સાહેબ મને આટલા નાના કાર્યકર્તાને કોણ ટિકિટ હાલશે? બોલે હાલશે, પાર્ટી જ તમને ઉમેદવારી કરાવશે. આજે પાર્ટીએ મને ઉમેદવારી આપી છે તો પાર્ટીનો ખૂબ ખૂબ આભારી છું. એ દિવસે જ મને વિશ્વાસ થઈ ગયેલો જ્યારે પ્રદેશ પ્રમુખ બોલેલા કે ખુરશીઓ પાથરવાવાળાને પાથરવાવાળા, ત્યારે મને એવું થઈ ગયેલું કે આ વખતે કદાચ આપણી કદર થઈ જશે એવું લાગે છે. હું તો 3 ટર્મથી આ વોર્ડમાં પ્રમુખ ને મહામંત્રી રહેલો હતો એટલે પ્રજા મને ઓળખતી હતી, કારણ કે ગલીઓ ગલીઓમાં હું ફરતો રહું અને મારો ઓછામાં ઓછા મારા 35 બૂથ આવે છે, એમાં તો સવાર સાંજ 4 ટાઈમ હું જતો રહું છું, કારણ કે હું વાન ચલાવું એટલે 4 વાર ફરતો હોઉં એટલે બધા મને ઓળખતા જ હોય છે. એટલે પ્રજાનો મને પૂરો વિશ્વાસ છે અહીંયા 4 કમળ ખીલશે અને બહુમતીથી જીતશે. મજૂરી કામ કરતા વ્યક્તિને કોંગ્રેસે આપી ટિકિટ. ઉમેદવાર પાસે સ્માર્ટફોન પણ નથી. કબ્રસ્તાનમાં કચરો વાળે છે, કબરો ખોદીને સેવા કરે છે. નામ છે હનીફ મોહમ્મદ ફકીર. નામ પ્રમાણે જ ફકીર, કેમ કે તેમની પાસે આજના આધુનિક જમાનામાં પણ નથી સ્માર્ટફોન. બસ એક જ કામ છે સેવાનું, અને આ સેવાના ભાવ સાથે જ હવે તેમણે રાજનીતિમાં ઝંપલાવ્યું છે. દરેક પક્ષ નામચીન અને પૈસે ટકે સક્ષમ ઉમેદવારો પસંદ કરે છે, પરંતુ કોંગ્રેસે રાજપીપળાના વોર્ડ નંબર 5માં હનીફ મોહમ્મદ ફકીર પર પસંદગી ઉતારી. કોંગ્રેસનું માનવું છે કે જે સેવાભાવી કાર્યકર્તા હોય તે લોકસંપર્કમાં વધુ આવતા હોય છે. રાજપીપળા નગરપાલિકાની 60 વોર્ડની 28 સભ્યોની ચૂંટણી યોજાઈ રહી છે. ખાસ વાત કરીએ તો જે વોર્ડ નંબર 5 છે એ વોર્ડ નંબર 5માં કોંગ્રેસે એક એવા વ્યક્તિને જે ટિકિટ આપી છે કે જેઓ સેવાભાવી તરીકે કબરસ્તાનમાં કબર ખોદવાનું અને સેવાકાનું કામ કરી રહ્યા છે. કહી શકાય કે જે આજે જે કબ્રસ્તાનમાં કામ કરતા હોય છે એટલે કોંગ્રેસનું એવું માનવું છે કે જે સેવાભાવી કરતા હોય લોકો ત્યારે તે લોક સંપર્કમાં વધુ આવતા હોય છે. આજે એક ગરીબમાં ગરીબ વ્યક્તિ જે છે આ તમને બતાવવા જઈ રહ્યો છે કે ગરીબમાં ગરીબ જે વ્યક્તિ છે જેની પાસે એક એન્ડ્રોઈડ મોબાઈલ પણ નથી,
પરંતુ જે સેવા કરી રહ્યા છે, કબર ખોદવાનું કામ કરે છે અને તેની સાથે સાથે કબરોની સેવા પણ કરે છે, એટલે લોકસંપર્કમાં હોય, જેને લઈ આજે કોંગ્રેસે એક એવું કામ કર્યું છે કે જે વ્યક્તિ પોતે રૂપિયાદાર પણ નથી, પૈસાદાર પણ નથી અને કોઈ પોતે આજે આજીવિકા પણ ના હોય તેવા વ્યક્તિને આજે પસંદ કરતા આજે જે સિંધીવાર વિસ્તારના વોર્ડ નંબર 5ના લોકો જે મતદારો છે એમને પણ આવકારી રહ્યા છે. એટલે કહી શકાય કે જે કોંગ્રેસે એક ફકીર એટલે કે જે સેવાભાવી માણસ છે જેને ટિકિટ આપતા લોકોમાં પણ કુતૂહલ સર્જાયું છે. રાજકારણમાં આમ તો લોકો સેવાના ભાવ સાથે આવતા હોય છે, પરંતુ હનીફ મોહમ્મદ ફકીર રાજકારણમાં આવ્યા પહેલાથી સેવાભાવી છે. હવે રાજકારણમાં આવી પોતાની સેવાનું ફલક બહોળું કરવા ચૂંટણીમાં ઝંપલાવી રહ્યા છે. સેવાના કારણે બહોળો લોક સંપર્ક ધરાવતા હનીફ મોહમ્મદ ફકીર પોતાની પેનલ સાથે ચૂંટણી પ્રચારમાં પણ જોતરાઈ ગયા છે. તેમના સેવા કાર્યોને મતદારો આવકારે છે કે નહીં તે પરિણામ કહેશે, પરંતુ કોંગ્રેસ પક્ષને આ ઉમેદવારોની જીતનો પૂરો વિશ્વાસ છે. મારું કામ છે કે કબ્રસ્તાનના અંદર મેં સેવા ઉભારી કરું છું, સેવાનું કામ કરું છું. કબ્રસ્તાનના અંદર જે મોત મૈયત થઈ જાય છે કે કઈ પ્રસંગ હોય તો મેં અડધી રાત્રે બી અમારે રાત્રે 2 વાગે કે 1 વાગે બી અમારો દરવાજો ખોલે છે, અમે અડધી રાત્રે બી કામ કરવા તૈયાર છે. અમારી અહીંગારી કેવું છે કે અમારે અહીંગારી નાનામાં નાના માણસ છે ને અમારા પાસે કોઈ પગાર કે કશું છે નથી. કબ્રસ્તાનના નામે સેવાભારી માણસ છે ને અમને કોંગ્રેસે અમારી પસંદગી જોઈને, અમારું કામકાજ જોઈને અમને ટિકિટ આપી છે. તો અમારા વોર્ડ નંબર 5ના અંદર અમે જે અરબ ટેકરા નવી નગરી અમારો વોર્ડ નંબર 5 આવે છે ને અમે કબ્રસ્તાનના અંદર જે અમારા કમલસિંહ આપણે કમલભાઈને જે અમને સાથ સરકાર આપ્યું છે ને અમારી જે પસંદગીને અમારું જે કામકાજ જોઈને અમને ટિકિટ માટે અમને પસંદ કર્યા છે. અમારા કોંગ્રેસનું ઘર છે ને અમે કોંગ્રેસને જીતાવવાને લાવીશું. જે ફકીર લોકો છે એમાંથી અમે આ ઉમેદવાર પસંદ કર્યા છે અને કોંગ્રેસ પાર્ટીએ ખાસ કરીને ગરીબમાં ગરીબ વ્યક્તિ જે કબ્રસ્તાનનું કામ કરે છે, કબ્રસ્તાનમાં કબરોનું કામ કરે છે એવા વ્યક્તિને અમે ટિકિટ આપીને અમે પણ કોંગ્રેસ પાર્ટી પણ ગર્વ અનુભવે છે આવા વ્યક્તિને ટિકિટ આપ્યા પછી કે આવા વ્યક્તિની કોંગ્રેસ પાર્ટી કદર કરી છે. કઈ રીતે જીતશે? આ વ્યક્તિ એવી રીતે જીતશે કે એ વ્યક્તિ નાનામાં નાનાથી મોટામાં મોટા માણસના કોન્ટેક્ટમાં છે અને એવા વ્યક્તિને ટિકિટ આપ્યા પછી અમને સંપૂર્ણ વિશ્વાસ છે કે આ વ્યક્તિ જીતીને આવશે. ચાની કીટલી ધરાવતા 2 ઉમેદવારો મેદાને. ભાજપ અને આપે અલગ અલગ વોર્ડમાંથી આપી ટિકિટ. રાજપીપળા નગરપાલિકામાં વોર્ડ નંબર 5 અને વોર્ડ નંબર 7ના 2 ઉમેદવારો પણ હાલ ચર્ચામાં છે, કેમ કે ચાની કીટલી ધરાવતા 2 ઉમેદવારોને 2 અલગ અલગ પક્ષોએ અલગ અલગ વોર્ડમાંથી ટિકિટ આપી છે, જેમાં એક છે ગીતાબેન પાટણવાડિયા, જેમણે ભાજપે વોર્ડ નંબર 5માંથી ટિકિટ આપી. ગીતાબેન પાટણવાડિયા સામાન્ય પરિવારમાંથી આવે છે, જેઓ છેલ્લા 35 વર્ષથી કોલેજ રોડ પર ચાની કીટલી ચલાવે છે. પતિના મૃત્યુ બાદ ચાની કીટલી ચલાવી પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે. પરિવારમાં તેમને એક પુત્ર અને પુત્રી છે. પુત્રીના લગ્ન થઈ ચૂક્યા છે. ગીતાબેનનું કહેવું છે કે ચાની કીટલી પર એક સમયે કામ કરતા નરેન્દ્ર મોદી જો પ્રધાનમંત્રી પદ સુધી પહોંચ્યા તો તેઓ પણ ચાની કીટલી પરથી રાજકારણમાં કાઠું કાઢશે. ચૂંટણીમાં હારે કે જીતે, પરંતુ ચાની કીટલીનો વ્યવસાય નહીં છોડે. અમે 40 વર્ષથી લાડી ચલાવીએ છીએ ને એની પર અમારું ગુજરાન ચાલતું છે. હવે અમને ટિકિટ આપી છે તો અમે નગરપાલિકાની ચૂંટણી લડીને એમને જીતાડીશું. બસ ભાજપે ટિકિટ આપી છે. અમે 40 વર્ષથી લાડી ચલાવીએ છીએ, એમની પર જ અમારે છે. છોકરાઓ એમની પર ભણાવ્યા છે ને બધી રીતે એમની પર એ કર્યું છે. હવે ટિકિટ આપી છે તો આગળ અમે એ કરીશું. અમે ચાની લાડી ચલાવી પાછા હળી હોય જઈશું ને તોય અમે એ કમળને નહીં છોડીએ. મેં હારીશ તોય લાડી ચલાવીશ ને જીતીશ તોય લાડી ચલાવીશ ને એની પર અમારું ગુજરાન ચલાવીશ. વોર્ડ નંબર 5માં પણ ચાની કીટલી ધરાવતા ચૂંટણીમાં ઉમેદવાર. રાજપીપળા ડેપો પાસે ચાની કીટલી ધરાવતા સિકંદર ગોરી, જેઓ સિકંદર ચાવાળા નામથી ઓળખાય છે, તેમણે આમ આદમી પાર્ટીએ ટિકિટ આપી છે. સિકંદરભાઈ પણ છેલ્લા 35 વર્ષથી ચાની કીટલી ચલાવીને ગુજરાન ચલાવે છે. ત્યારે આ સામાન્ય ચાની કીટલી ધરાવતા સિકંદરભાઈને આમ આદમી પાર્ટીએ ટિકિટ આપી છે. તેઓ પણ ચૂંટણી જીતી શહેરનો વિકાસ કરવાનો નિર્ધાર વ્યક્ત કરી રહ્યા છે. સિકંદરભાઈ અગાઉ પણ ચૂંટણી લડ્યા અને જીત્યા છે. ફરી તેઓએ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઝંપલાવ્યું છે. ચાની લારી મેં ચલાવું છું, મારે પરિવારનું ગુજરાન કરું છું, મહેનત મજૂરી કરીને જીવું છું. એક મને સામાન્ય વ્યક્તિ તરીકે મેં જીવું છું. આજે આમ આદમી પાર્ટી એક સામાન્ય વ્યક્તિને ટિકિટ આપીને બહુ મોટી એ કરી છે. આજે મારા વોર્ડના લોકો એટલા કંટાળી ગયા છે કે સિકંદરભાઈ ગઈ વખત તમે જે કામ કરેલા ત્યાર પછી એક બી કશું ઠીંગડું માર્યું નથી આ લોકોએ. એટલે પબ્લિક કંટાળી ગઈ છે. ગટર પાણી તમે જો પાણી નથી આવતું એક એરિયામાં, તો ગટરો સાફ થતી નથી, ગટરો ઉભરાય છે,
રોડ રસ્તા ખોદાઈ ગયા છે, કશું કોઈ જાતની કામગીરી કરી નથી આ લોકો. ચાની લારી અને રાજકારણ એ ભેગું કેવી રીતે ચલો છો? ચાની લારી તો ચાલુ જ છે. ચાની લારીમાં તો શું છે, કામ હોય તો જવાનું ઓફિસે, કામ કરીને સીધા ધંધા પર ઉભા થઈ જવાનું. વોર્ડ નંબર 10 માં આરજે આભા કોંગ્રેસના ઉમેદવાર. આરજે આભાનો ચૂંટણીમાં ઝંઝાવાતી પ્રચાર. નોન પોલિટિકલ સેલિબ્રિટીને ટિકિટ આપવાની ભાજપની સ્ટ્રેટેજી છે. ભૂતકાળમાં પણ ભાજપે આવું જ કર્યું હતું, પરંતુ હવે કોંગ્રેસ પણ આ જ સ્ટ્રેટેજી પર ચાલી રહી છે. કોંગ્રેસે રાજકોટ વોર્ડ નંબર 10 માંથી સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર અને સેલિબ્રિટી તરીકે જાણીતા આરજે આભાને ટિકિટ આપી છે. અહીં યુવાનોના મત આકર્ષવા કોંગ્રેસે દાવપેચ ખેલ્યો છે. આરજે આભા દેસાઈ વર્ષોથી રેડિયો જોકી તરીકે રાજકોટમાં પ્રખ્યાત છે. 3 વર્ષની ઉંમરે પિતાની છત્રછાયા ગુમાવ્યા બાદ પોતાના આત્મવિશ્વાસથી શૂન્યમાંથી સર્જન કરીને આજે લાખો લોકો માટે આરજે આભા પ્રેરણારૂપ બન્યા છે. MBA જેવી ઉચ્ચ ડિગ્રી પ્રાપ્ત કરીને કોર્પોરેટ જગતનો અનુભવ પણ મેળવ્યો. રેડિયોના માધ્યમથી મહિલાઓનો અવાજ બન્યા. તેમજ 2019 લોકસભા ચૂંટણી સમયે તેમણે ભારતના ચૂંટણી પંચ દ્વારા બ્રાન્ડ એમ્બેસેડર તરીકે પણ નિયુક્ત કરવામાં આવ્યા હતા. રાજકોટ મનપા દ્વારા સ્વચ્છતા બ્રાન્ડ એમ્બેસેડર તરીકે પણ તેમની સેવા લેવામાં આવી. સોશિયલ મીડિયામાં 3 લાખથી પણ વધુ ફોલોઅર્સ ધરાવનારી આભા દેસાઈ લોકોની વચ્ચે જઈને તેમની સમસ્યાઓ જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે. તો સાથે જ કોંગ્રેસ દ્વારા જાહેર કરવામાં આવેલા મેનિફેસ્ટો, જેમાં મહિલાઓ, આરોગ્ય, શિક્ષણ તેમજ મિલકત વેરા સંબંધિત જે વાયદાઓ કરવામાં આવ્યા છે તે વાયદાઓ અને તેના ફાયદાઓ પણ પહોંચાડી રહ્યા છે. સાથે જ હાથ બદલશે હાલાતનું સૂત્ર પણ આપી રહ્યા છે. અને હવે તેમના સોશિયલ મીડિયા ફોલોવર્સનો ફાયદો ચૂંટણીમાં મળે છે કે નહીં તે પરિણામ જ કહેશે. અત્યાર સુધી સત્તા પર રહેલી પાર્ટી જે છે એ વિક્ટરી સિક્યોરિટીમાં આવી ગઈ હોય એવી પરિસ્થિતિ છે. એટલે એ કોન્ફિડન્સ થોડો વધી ગયો છે. એટલે લોકોની જરૂરિયાતો, લોકોની જે ઈચ્છાઓ, લોકોને જે પરેશાની છે, કમ્પ્લેન્સ, એના પર એટલું ધ્યાન નથી દેવાતું. એટલે લોકોમાં થોડી નારાજગી એ જાજી છે. એટલે એ વિક્ટરી સિક્યોરિટીની બદલે હવે એ અજમાવી જુએ. જે લોકો નવા ચહેરાઓ છે, નવો જોશ છે, કામ કરવાની નવી ધગશ છે, અને એ પાર્ટી જે એકદમ સધર અને સરસ એવી પેનલ લઈને આવે છે, મહેનત કરે છે, એને એ ચેન્જ કરીને જોવે, એક વખત અજમાવીને જોવે. રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસને ગત ચૂંટણીમાં 72 પૈકી માત્ર 4 બેઠક પર જ જીતનો સ્વાદ ચાખવા મળ્યો હતો. ત્યારે વર્તમાન ચૂંટણી જીતવા માટે કોંગ્રેસ પક્ષ દ્વારા યુવાન તેમજ શિક્ષિત ચહેરાઓને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. વોર્ડ નંબર 10 માં કોંગ્રેસના ઉમેદવાર આરજે આભા ચૂંટણી જંગ જીતે તે માટે ખુદ રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ રાજદીપસિંહ જાડેજા પણ હાલ પ્રચારમાં જોડાયા છે. રાજદીપસિંહ જાડેજા અગાઉ વોર્ડ નંબર 10 માંથી ચૂંટણી લડ્યા હતા, જેથી તેઓ આ વોર્ડની રગેરગથી વાકેફ છે. ત્યારે કોંગ્રેસ હાલ લોકો પાસે કયા મુદ્દાઓ લઈને જાય છે તે અંગે અમારા સંવાદદાતાએ રાજદીપસિંહ જાડેજા સાથે વાતચીત કરી. ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીનો ભ્રષ્ટાચાર 5 વર્ષની અંદર આ વિસ્તાર હોય કે રાજકોટના 1 થી 18 વોર્ડમાં મેયરે સરકારી જગ્યા ઉપર પોતાનું મકાન બનાવી લીધું. ટીઆરપી ગેમ ઝોન જેવી ઘટના બની જેમાં રાજકોટના નાગરિકોના જીવ ગયા. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સંચાલિત સિટી બસની અંદર એક્સિડન્ટોની અંદર પણ રાજકોટની જનતાના જીવ ગયા. માત્ર ને માત્ર ચૂંટણી છે એ ચૂંટણી પૂરતી જ રહે છે. ચૂંટાણા પછી કોર્પોરેટરો છે એ લોકોની વેદનાને વાચા નથી આપતા. એના માટે અમે તત્પરતાથી અમે જે ઉમેદવારો ઉતાર્યા છે, શિક્ષિત વોર્ડ નંબર 10ની વાત કરું તો શિક્ષિત પેનલ ઉતારી છે. ડબલ ગ્રેજ્યુએટ જે જેન્ટ્સની અંદર ડોબરિયા પ્રોફેસર જે હતા ગવર્મેન્ટ કોલેજના પ્રિન્સિપલ પર રહી ચૂક્યા છે, ડૉક્ટર રતિલાલ ડોબરિયા. એવી જ રીતે ભાવેશભાઈ ચૌહાણ છે. એવી જ રીતે બહેનોમાં ભાર્ગવીબા દેવેન્દ્રસિંહ ગોહિલ છે. એવી જ રીતે આભાબેન દેસાઈ છે, જે હાઈલી એજ્યુકેટેડ પ્રોફાઇલ કહેવાય. રાજકોટના 18 વોર્ડમાં ભારતીય જનતા પાર્ટીની સરખામણીએ કે કોંગ્રેસની સરખામણીએ. ખાડિયામાં ભાજપના ઉમેદવારનો અનોખો પ્રચાર. કેસરી રંગના સ્કૂટર પર ચાય પે ચર્ચા. ખાડિયામાં ચૂંટણી માહોલ વચ્ચે પંકજ ભટ્ટનો કેસરી સ્કૂટર પ્રચાર અને ચાય પે ચર્ચા ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યા. સાંકડી ગલીઓમાં સ્કૂટર દ્વારા લોકો સુધી સીધી પહોંચ અને સાદગીભર્યો સંવાદ મતદારોને નજીક ખેંચી રહ્યો છે. ખાડિયાની પરંપરાગત સંસ્કૃતિ વચ્ચે આ આધુનિક પરંતુ સરળ પ્રચાર પદ્ધતિ અસરકારક બની રહી છે.
સાંકડી ગલીઓ અને ઐતિહાસિક પોળોથી ઓળખાતા આ વિસ્તારમાં તેમણે લક્ઝરી કાર કે મોટા કાફલાની જગ્યાએ કેસરી રંગના ખાસ સ્કૂટરને પ્રચારનું મુખ્ય સાધન બનાવ્યું. સંપૂર્ણ કેસરી રંગે રંગાયેલું આ સ્કૂટર અને તેના પર સ્પષ્ટ દેખાતું કમળનું ચિહ્ન હાલ ખાડિયામાં ચર્ચાનો વિષય બન્યું છે. ગલીએ ગલીએ સ્કૂટર પર ફરીને તેઓ સીધા મતદારો સુધી પહોંચી રહ્યા છે. ખાડિયા વિસ્તારની ભૌગોલિક સ્થિતિને ધ્યાનમાં રાખીને પંકજ ભટ્ટે સ્કૂટર પસંદ કર્યું. વ્યવહારિક અને પ્રતિકાત્મક બંને રીતે તે નોંધપાત્ર છે. સાંકડી ગલીઓમાં મોટા વાહનો લઈ જવા મુશ્કેલ હોય ત્યારે સ્કૂટર દ્વારા ઘર આંગણે પહોંચવાનો તેમનો પ્રયાસ મતદારોને પણ ગમી રહ્યો છે. ખાડિયા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પંકજભાઈ બાકીની ટીમ લોકોની વચ્ચે જતા જતા એક નવો વિષય અને એ નવા વિષયની સાથે એક આકર્ષણનું કેન્દ્ર. રસ્તા નાના હોય, ગલી નાની હોય, અહીં 4 વ્હીલ કે 4 વ્હીલની ગાડી અહીં લઈને પ્રચાર કરવા જ ના જાય. ગલીઓની અંદર પણ લોકોનું ધ્યાન એ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ભારતીય જનતા પાર્ટીના પ્રચારના માધ્યમથી લોકો સુધી પહોંચવાનો એક આ નવીન પ્રયોગ, અને એ નવીન પ્રયોગને કારણે છેલ્લા 2-3 દિવસથી અનેક લોકોએ ક્યાં કરાયું, કેવી રીતે કરાયું, કેમ કરાયું, શું કરાયું, આવા અનેકવિધ સવાલો. પણ અગાઉ પાણી બચાવવાની ઝુંબેશથી લોકપ્રિય બનેલા પંકજ ભટ્ટ ફરી અનોખી શૈલીમાં મતદારો સામે હાજર થયા છે. માત્ર સ્કૂટર પર ફરવાનું નહીં, પંકજ ભટ્ટ સ્થાનિક નાગરિકો સાથે બેસીને ચાય પે ચર્ચા કરી રહ્યા છે. ખાડિયા